આણંદમાં આગામી 16 જુલાઈના રોજ ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળશે। ઇસ્કોન મંદિર દ્વારા આણંદ શહેરમાં 22મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં ઇસ્કોન મંદિરના વરિષ્ઠ પૂજ્ય નારાયણ પ્રભુજી અને યુગ અવતાર પ્રભુજી સહિતના સંતોએ રથયાત્રાના રૂટ અને વ્યવસ્થા અંગે માહિતી આપી। આ રથયાત્રાનો પ્રારંભ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવશે, જ્યાં સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવોની હાજરીમાં વિવિધ વિધિ અને પૂજા અર્ચના કરવામાં આવશે। અંદાજે 16,000થી વધુ ભાવિક ભક્તો આ યાત્રામાં જોડાય તેવી સંભાવના છે। નગર ભ્રમણ દરમિયાન ભક્તો માટે વિવિધ સ્થળોએ દર્શન અને આરતીના વિશેષ પોઈન્ટ્સ ઊભા કરાયા છે। તો 2013 થી હું જગન્નાથ રથની સેવા કરું છું। જગન્નાથ રથને એના વ્હીલ તૈયાર કરવા, એના આખા રથને પેન્ટિંગ કરવું, એના જે સાઈડો ફિટિંગ કરવી, એના બોર્ડ ફિટિંગ કરવા, સિંહાસન ફિટિંગ કરવા, આ બધું કામ હું દર વર્ષે જગન્નાથ રથ સેવામાં કરું છું। અને જગન્નાથને પછી એમાં બેસાડી અને આપણા આણંદમાં બધી જગ્યાએ ભગવાનને આ જે રૂટ બતાવ્યો એ પ્રમાણે અમે બધે જગન્નાથને ફેરવીએ છીએ। હરે કૃષ્ણ। મંદિર વલ્લભ વિદ્યાનગર આ વર્ષે 22મી રથયાત્રાનું આયોજન કરે છે। અમારી રથયાત્રા બહુ વિશેષ છે। હરે કૃષ્ણના નાદ સાથે આખું આણંદ વિદ્યાનગર ગુંજી ઉઠે છે। ભગવાન જગન્નાથને કીર્તન પ્રિય છે અને હરે કૃષ્ણના મહામંત્રના કીર્તન સાથે આખા આણંદ અને ચરોતર વાસીઓ બધા ઝૂમે છે। રથયાત્રાનો પ્રારંભ આણંદ ટાઉન પોલીસ આવો ખેંચો રથ, સરળ થશે ભક્તિનો પથ। વિદ્યાનગર ખાતે આવેલ હરે કૃષ્ણ મંદિર ની 22મી રથયાત્રા, રથની હાલ તૈયારીઓ સંપૂર્ણપણે કરી દેવામાં આવી છે। જ્યારે ભગવાન જગન્નાથ આ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે। 22મી રથયાત્રા છે। ગુરુવારના રોજ આ રથયાત્રા આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી નીકળી વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે તેનું સમાપન થશે। ત્યારે ભગવાન જગન્નાથ, બળદેવ અને બહેન સુભદ્રા આ રથમાં બિરાજમાન થઈ આણંદવાસીઓને દર્શન આપશે। પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ।